સ્વામી ઇમોશન પર કંટ્રોલ કેવી રીતે લેવો? હું ગીતાની જ એક વાત કરું તમને. અર્જુનને બીજા અધ્યાયના પહેલા શ્લોકમાં કૃષ્ણ એમને જોયો, અને એનું વર્ણન થાય છે. એનું વર્ણન 3 રીતે કર્યું છે. તમ તથા કૃપયા વિષ્ટમ અશ્રુપૂર્ણા કુલેક્ષણમ વિષિદંતમ ઇદમ વાક્ય ઉવાચ મધુસૂદના. એકદમ કરુણાથી ઘેરાઈ ગયો છે, ઇમોશનલ છે, એના આંખમાંથી પાણી ચાલ્યા જાય છે. અને વિષિદંતમ એના મનમાં દુઃખ છે. પહેલી જ વાત ભગવાન શ્રી કૃષ્ણ એમ કરે છે, ક્લૈબ્યમ માસમગમ પાર્થ, તું નબળાઈને પ્રાપ્ત નહીં, નૈતત્વય ઉપપદ્યતે. આ તને શોભતું નથી. એ જે છે ને તને, એ તનેમાં એક આખી પોસિબિલિટી દેખાય છે ભગવાન કૃષ્ણને. પોટેન્શિયલ કહીએ ને, અર્જુન રડે છે ને એ પોટેન્શિયલ નથી એનું, એ તો પરિસ્થિતિ છે. આપણે પરિસ્થિતિઓ જોઈને લોકો ઉપર બ્લેમ કરી દઈએ છીએ કે આવો છે ને આવો છે ને, આટલું જ કરી શકશે. અને ભગવાન શ્રી કૃષ્ણ તને કહે છે ને, એમાં આખું અર્જુનનું ચિત્ર એમના મનમાં તો જુદું જ છે. આ તો ઠીક છે, વચ્ચે કંઈક આવી ગયું, નહીં તો ત્વયી તને આ શોભતું નથી. પછી એમ કહે છે કે ત્યક્ત્વા ક્ષુદ્ર હૃદય દૌર્બલ્ય. આ તારા હૃદયની છે ને એક ક્ષુદ્ર દુર્બળતા છે. દુર્બળતામાં એક ક્ષુદ્ર મૂક્યું, બરાબર, નાનકડી. ત્યક્ત્વા એને છોડ, ઉત્તિષ્ઠ પરંત, તું ઊભો થઈ જાય. આ એક શ્લોક વિચારવા જેવો એટલે છે, જે રડે છે એને કહે છે, જે રડે છે એને હિંમત આપે છે.